લે પેશન્ટ તો આવી ગયા લાગે. અરે મેડમ આટલી બધી તમારે કેમ વાર લાગે છે આવવામાં? ચૂપ, અમને અમારા ટાઈમ ટેબલ ની ખબર જ હોય, તમારે શીખવાડવાની જરૂર નથી. તમને શું થાય છે ઈ કયો. અરે હું થોડો કહું, ડોક્ટર તમે છો, તમને ખબર હોય. પણ તમને હું થાય છે એમ કયો તો મને ખબર પડે દવા લખવાની. ના ઈ હું ન કહું, ડોક્ટર તમે છો, તમને જ ખબર હોય. કાંઈ વાંધો નહીં, તમે બેડ ઉપર સુઈ જાઓ, તમને હરીસન દેવું પડશે. ઓય બાપા, એટલે ડોક્ટર સાહેબ આ હરીફન માર્યું હે ને તમે એ તો કહો. એ તમને ન ખબર હોય, ડોક્ટર હું છું કે તમે છો? સાચી વાત છે ડોક્ટર મેડમ, ડોક્ટર ના કોઈ પારખા નહીં લેવાનો હો કોઈ દિવસ. તારા ત્યાં ક્યાંય પૈસા મુકાઈ ગયા છે? મને મળ્યા છે. હા તે મુકાઈ ગયા છે. કેટલા છે? એમ કેટલા પૈસા હોય ત્યાં તો ભરી મને. 2000 ની નોટ હતી. 2000 ની નોટ બેન થઈ ગઈ ડોબાઈ જતી. હા છે 200 ની નોટ હતી. હા 200 નોટ હતી. અરે ડોબાઈ જાય કે મજાક કરતો હતો હું, ક્યારની મંડાણી મેં છે કોઈ ઘેરે. બોલો. અરે મને બહુ ભૂખ લાગી છે, કઈ ઘરમાં ખાવાનું હોય તો આપો ને, બહારનું હાથ મારું છે. અત્યારે કોઈ ઘેરે નથી, પછી આવજો. હોય તો આપો ને, એમ હું કરું છું. કોઈ નથી, પછી આવજો નિરાંતે, અત્યારે મેં કામ કરું છું. ખાવાનું ન હોય તો કઈ નહીં, લોટ હોય તો આપજો તો લોટે હાલશે મારે. હવે રાજુ નથી કાંઈ પણ રસોડામાં લોટ હશે, લઈ આવો. વાંધો નહીં તો લઈ લો. આ છે કેટલા ભગવાનના માણસો કહેવાય, એટલો ગરીબ માણસો પર વિશ્વાસ રાખે, લોટ આચે લેવો એટલો સારું જ કહેવાય. સારું જોઈ લો, આમાં લોટ લાગે છે, જોઈ લો. પેલા થોડી છોડી લો, પછી લોટ કાઢો. લોટ હશે તારે આ તો લોટ નો ડબ્બો તો અરે પણ આ બધો લોટ નહોતો લેવાનો. પણ લોટ તમે લ્યો મારા, તમે આ બધો નહોતો લેવાનો, હું તમને મારા હાથમાં આપી દઉં, તમે બધો લઈ લીધો. ના ના મારી વાત આજે તમને કેટલો આપ્યો? આજે લેવાનું કીધું તો તમે બધો બધો નહીં, ચા લીધો કેમ તમે પણ? પણ તમે તો બહુ કરી આવ્યો તો. આ તો માયગો તો ઈ લોટ લઈ જા, આ તો મારી કરતા મોટા ભીખા. હવે તારી ઓલે જમવું દીધા, આ તો ઈ લોટ લઈ ગઈ હું જમાડતી હતી. આજ હું સાબિત કરીને બતાવી, બાવીનો મગજ છે ને ગોઠણ વધી જ હોય છે. મગજ નો ખરાબ કરતા, ફોન જોતા હોય ઘડીક નો જોવા દે. જોયો ને હાસું મારું. હા મારા કલેજા, પાણી લાય, પાણી લાય હવે. હા મારો હવે આવ્યો આવ્યો આવ્યો. આ વાઘને તો પ્રાણી સંગ્રહાલયમાં મૂકવા જ આવો છો. રિવાજ ને જલ્દી, રિવાજ કરે ને જલ્દી. ઓય માર્કેટમાં બકાલું લઈ આવજો ને, તમને કહો. હા એટલે જલ્દી માં જલ્દી. ઓલા ટીના બેન ને વી ગયા ને કરી એનો રે મગાઈ લે બકાલું. ઓહો એ બકાલ હું લાવ છે. એ રાયડો નાખતી તીનો તો સંભળાતું, ટીના બેન નું નામ આવ્યું એટલે સાંભળી ગયા કા. હા તો ખેલ લાઈને હું લઈ આવું છું જલ્દી હવે. ટીના બેન નું નામ સાંભળ્યું તરત જ ઉપડા, ઘેર આવો તમારો વારો છે. વાલા વાલા અપુ તારી બર્થડે છે મારો, ખબર છે ને? હા ખબર છે. આને હું શું વળી ઉભા રહે, કામ છે મારે. શું છે કામ? બોલ.
એ મારા બર્થડે માં મહિન્દ્રા થાર જોવે છે. હવે પંખા ઉપરની સાયકલ જેવું મોઢું લાગે છે, મહિન્દ્રા થાર વાળી થાય છે. આજ તો ઘેર આવે ને તો ડબલા એના મોઢા પર ઘા કરું. આસ્તાર નાનું પકોડા ખાવાનું મન થાય છે મને. તેલ ખાવાનું નથી થતું. મને ખજૂરભાઈ નું સિંગ તેલ મગાઈ દો ને એ 15 કિલો. 15 કિલોના પૈસા નથી મારી પાસે. હું તો 15 કિલો પગાર આવી ગયેલો છે ને હું વોટ્સઅપ માંથી આગળ ખજૂરભાઈ સિંગ તેલ મગાઈ લઉં છું. મગાવવાનું તો ડબલા ને ઘા હું કામ કરો છો મારી પર? મને રિસર્ચ થી ડબલા માથે ને એમાં તમે આવી ગયા મેં તમારા માં ઘા કર્યો. જો આગળ ખજૂરભાઈ નું તેલ આવે છે સિંગ તેલ ઈ પ્યોર. હા આવી ગયું ખજૂરભાઈ નું સિંગ તેલ. લાવો હાલ્યો આવી ગયું આપણે ખજૂરભાઈ નું સિંગ તેલ. બનાવો પકોડા. આ ડબ્બા હાટે થઈને તો મારા બીજા પરવારા બાયુના ડબલા માથે ખાવા પડ્યા. હા બોલો. ઉગાડ વાપરો છો ઉઠો મારો મારું જો દાંત કાઢો. લ્યો આ જીએનું 3 દિવસ શરૂ થઈ જાહે. જીએનું જ વાપરવાનું છે. હું તે પર તારી સમજી જાઉં મારો જતો ને. પગલા સમજ ગયા.